કરું છું. મારું ગામનું નામ છે ટીંબા ગામ. મારી શાળાનું નામ છે પ્રાથમિક શાળા. હું આજે હાથી અને કીડીની વાર્તા. એક મોટું જંગલ હતું. તેમાં એક હાથી અને બહુ બધા પ્રાણીઓ રહેતા હતા. એ હાથી બહુ શક્તિશાળી હતો. તે બધાની એક દિવસ એક સાથ ગયો કે એ પોપટના ઝાડે પોપટને કહે કે ચાલ મને નમસ્કાર કર. એ પોપટ કહે કે હું તમને શું કરવા નમસ્કાર. તો હાથી કહે કે મારી આટલી બધી શક્તિ છે તું એ જોઈ નથી. પોપટે કીધું કે ના હું તમને નમસ્કાર કરું. તો હાથી એની સૂંઢમાં થળીને એવું લઈને ઝાડને આમ ફેંકી દીધું. પોપટ તે બેસી જ ના શકે. એક હાથી નદી કિનારે પાણી પીવા ગયો. ત્યાં કીડી વરસાદ આવવાનું તે ખાવાનું ભેગું કરતી હતી. તે હાથીની નજર ત્યાં પડી અને તેના હાથ સૂંઢમાં લઈને સૂંઢમાં પાણી લઈને તેના નાખ્યું. કીડી કહે કે આવું ન કરાય. હાથી કહે કે આવું હું તો તને બધું કરું. એ કીડી કહે કે હું તો તને એક દિવસ સબક શીખાવી જ રહીશ. હાથી કહે કે તું મને શું સબક શીખાવીને રહેવાય. હું તો તને મારા પગથી પણ પીચડી નાખું. તો બધી કીડી એવું. એક દિવસ હાથી જંગલના આજુબાજુમાં ઠંડકમાં સૂતો હતો. ત્યાં કીડીને રૂકે કે ખાવાનું લઈને એના સૂંઢમાં ગઈ અને લઈને એને ચટકા ભરવા માંડી. થોડીક વારમાં હાથી કહે કે હા મારા સૂંઢમાં કોણ છે, મારા સૂંઢ છે. પછી હાથી તો રોવા માંડ્યો. બચાવ બચાવ એમ કરીને રોવા માંડ્યો. કીડી તો ત્યાં બહાર ના નીકળી. એ ઘણું જ બધું રોવા માંડ્યો. એ ઘણું જ બધું રોવા માંડ્યો અને જ્યાં કીડી બહાર નીકળી હાથી કહે કે મને માફ કરી દો, મને માફ કરી દો. હવે તને કોઈ દિવસ એવું નહીં કરું. તો કીડી કહે કે આજ વખત કશું કરતો ના. અને આ વાર્તા આપણને એવું સમજાવવામાં છે કે આપણે કોઈને નાનું સમજવું નહીં, બધા હળીમળીને રહેવું. સરસ.